ગુડ મોર્નિંગ. સ્વાગત છે એક્ઝામ ટુડે પર. ફ્રેન્ડ 22 જાન્યુઆરી 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 22 જાન્યુઆરી 2025 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં પેંગ્વિન જાગૃતતા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો પેંગ્વિન, બરાબર, આ છે પેંગ્વિન. એન્ટાર્કટિકામાં આ એક પક્ષી જેવું છે મિત્રો, પેંગ્વિન, બરાબર. તો એના જાગૃતતા દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 20 જાન્યુઆરીએ દર વર્ષે મનાવવામાં આવે છે. હવે ઇમ્પોર્ટન્ટ ડેટ્સની વાત થઈ તો હાલમાં 19 જાન્યુઆરીએ કોક બોરોક દિવસ, 16 જાન્યુઆરીએ નેશનલ સ્ટાર્ટઅપ ડે, 15 જાન્યુઆરીએ સેના દિવસ, 12 જાન્યુઆરીએ રાષ્ટ્રીય યુવા દિવસ, 11 જાન્યુઆરીએ રાષ્ટ્રીય માનવ તસ્કરી જાગૃતતા દિવસ અને 10 જાન્યુઆરીએ વિશ્વ હિન્દી દિવસ મનાવાય. એ તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો. હાલમાં ડેનિસ લોનું નિધન થયું છે. તેઓ કોણ હતા? તો મિત્રો નિધન થયું છે ડેનિસ લોનું. કોનું થયું છે? ડેનિસ લો. આ છે ડેનિસ લો. અને ડેનિસ લો કોણ હતા? એક પ્રખ્યાત ફૂટબોલર હતા. હાલમાં એમનું નિધન થયું છે. આપણે એમને શ્રદ્ધાંજલિ આપીએ. નેક્સ્ટ, હાલમાં એન્જલ વને કોને પોતાના ગ્રુપ સીઈઓ બનાવ્યા છે? તો એન્જલ વન શું છે? એક એપ્લિકેશન છે, બરાબર, ટ્રેડિંગ એપ્લિકેશન છે મિત્રો, એન્જલ વન. સીઈઓ એટલે કે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર કોણ બની ગયા છે? અંબરીશ કેંગે. અંબરીશ કેંગે એન્જલ વનના નવા સીઈઓ બની ગયા છે, બરાબર. તો વાત થઈ છે હવે નિમણૂકની મિત્રો. તો ડૉક્ટર જસ્ટિસ દેવેન્દ્ર કુમાર ઉપાધ્યાય દિલ્હી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ બન્યા. શ્રી વિનીત જોશી શિક્ષણ મંત્રાલયમાં ઉચ્ચ શિક્ષા સચિવ નિયુક્ત કરાયા. બીસીસીઆઈએ જસ્ટિસ અરુણ મિશ્રાને પોતાના લોકપાલ નિયુક્ત કર્યા. સિતાંશુ કોટક ટીમ ઇન્ડિયાના બેટિંગ કોચ બન્યા છે. નાણાં મંત્રાલયના નવા રાજસ્વ સચિવના રૂપમાં તુહિનકાંત પાંડેની નિમણૂક કરવામાં આવી છે. હાલમાં ગુજરાતમાં કયા શહેરના એરપોર્ટને સૌપ્રથમ અત્યાધુનિક ફાયર ફાઇટર ફાળવવામાં આવી છે? ગુજરાતમાં કયા શહેરના એરપોર્ટને સૌપ્રથમ અતિ આધુનિક ફાયર ફાઇટર ફાળવવામાં આવી? તો ભાવનગર રાઇટ આન્સર છે, બરાબર. ભાવનગર મિત્રો આમાં રાઇટ આન્સર છે. સ્ટારમાં કરજો, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. વિદ્યાર્થી મિત્રો, સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ, પીએસઆઈ, એલઆરડી, સીસી મેન્સ અને બેલીપ મેન્સ જેવી એક્ઝામ માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ. આમાં ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બદલાના ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ્સ જીકે, સ્પોર્ટ્સ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફિફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, કુંભ જીકે જેવી મિત્રો તમને આમાં 44થી વધારે ટોપિક વાઇઝ કરંટ અફેર્સની પીડીએફ, છેલ્લા એક વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ છે. તો પીડીએફ માટે માત્ર 250 રૂપિયા, 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં પીડીએફ મળી જશે. કઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર આપણું પૂછાયું છે. નિશાનમાં કોને INSA ફેલોશિપ 2025થી સન્માનિત કરાયા? તો ડૉક્ટર કૃષ્ણા એલા, એમને INSA ફેલોશિપ 2025થી સન્માનિત કરવામાં આવ્યા. મિત્રો ભારત બાયોટેકના સંસ્થાપક સદસ્ય છે ડૉક્ટર કૃષ્ણા એલા. ભારત બાયોટેકે કોવેક્સિન વેક્સિન બનાવી હતી અને કોવેક્સિન વેક્સિનના વિકાસમાં એમના યોગદાન માટે સન્માનિત કરવામાં આવ્યા છે. તો હાલમાં સઈ પરાંજપેને પદ્મપાણી લાઈફ ટાઈમ અચીવમેન્ટ પુરસ્કારથી સન્માનિત કરાયા. ટોમ ક્રૂઝને અમેરિકી નૌસેનાનો સર્વોચ્ચ સન્માન મળ્યો છે. હિન્દી માટે સાહિત્ય એકેડમી પુરસ્કાર 2024 ગગન ગિલને આપવામાં આવ્યો. ડૉક્ટર વિશાખા ત્રિપાઠીને એશિયા પેસિફિક વેસ્ક્યુલર સોસાયટી દ્વારા લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. હાલમાં કોને CRPFના મહાનિર્દેશક નિયુક્ત કરાયા? તો CRPF એટલે કે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ, એના મહાનિર્દેશક બની ગયા છે જ્ઞાનેન્દ્ર પ્રતાપ સિંહ. કોણ બન્યા છે? જ્ઞાનેન્દ્ર પ્રતાપ સિંહ રાઈટ આન્સર છે. આ મિત્રો તમે ફોટો જોઈ શકો છો, આ છે જ્ઞાનેન્દ્ર પ્રતાપ સિંહનો ફોટો. તો CRPFના નવા ડીજી બની ગયા. હાલમાં કયા રાજ્યમાં FDAને હોમિયોપેથિક ડોક્ટરોને એલોપેથિક દવા લખવાની પરમિશન આપી છે? FDA, કયા રાજ્યમાં FDA હોમિયોપેથિક ડોક્ટરોને એલોપેથિક દવા લખવાની પરમિશન આપવામાં આવી? પહેલી વાર મિત્રો FDA શું છે? FDAનું પૂરું નામ છે ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન, બરાબર. તો મહારાષ્ટ્ર મિત્રો રાઈટ આન્સર થશે. મહારાષ્ટ્ર રાઈટ આન્સર છે. હવે મહારાષ્ટ્રના CM કોણ છે હાલમાં? તો બદલાઈ ગયા છે મિત્રો. મહારાષ્ટ્રના CM બની ગયા છે દેવેન્દ્ર ફડણવીસ. મહારાષ્ટ્રના રાજ્યપાલ છે CP રાધાકૃષ્ણન અને પાટનગર છે મિત્રો મુંબઈ. હાલમાં રશિયાના રાષ્ટ્રપતિ પુતિને કયા દેશ સાથે દ્વિપક્ષીય વાર્તા પછી એક નવા વ્યાપક સામરિક ભાગીદારી સમજૂતા પર હસ્તાક્ષર કર્યા? રશિયાના રાષ્ટ્રપતિ કોણ છે? વ્લાડિમીર પુતિન. એમણે દ્વિપક્ષીય વાર્તા કોની સાથે કરી છે? ઈરાન સાથે, બરાબર. ઈરાન આમાં રાઈટ આન્સર છે મિત્રો. અને આ એક મહત્વની ઐતિહાસિક વાર્તા થઈ છે, કારણ કે ઈરાન અને રશિયા વચ્ચે પહેલાં બનતું નહીં હતું.
હવે મેં વાત કરું તમને ઈરાનની. રશિયા વિશે આપણે ઘણી વખત માહિતી લીધી છે. તો ઈરાનનું કેપિટલ છે તેહરાન, કરન્સી છે ઇરાનિયન રિયાલ અને પ્રેસિડેન્ટ છે મિત્રો મસૂદ પજેસ્કીન. કોણ છે? મસૂદ પજેસ્કીન ત્યાંના પ્રેસિડેન્ટ છે. હાલમાં મિસાઇલ ટેકનોલોજી પર પશ્ચિમી ચિંતાઓ વચ્ચે ઈરાન દ્વારા ચામરાન-1 ઉપગ્રહ લોન્ચ કરવામાં આવ્યો. કયો ઉપગ્રહ? ચામરાન-1 એ ઈરાને લોન્ચ કર્યો છે. ઈરાન દ્વારા તલાઈ અને નાસિર ક્રૂઝ મિસાઇલોનું અનાવરણ કરવામાં આવ્યું. ઈરાને નૂર-3 ઉપગ્રહને કક્ષામાં પ્રક્ષેપિત કર્યો છે. ઈરાને મુજાહિર-10 ડ્રોનનું ઉદ્ઘાટન કર્યું છે. હાલમાં કયા રાજ્યએ ભારતીય ભેડિયા એટલે કે વરુ ભેડિયા, એને હિન્દીમાં ભેડિયા કહેવામાં આવે છે, આપણે ગુજરાતીમાં મિત્રો વરુ કહેવામાં આવે, બરાબર. વરુના આવાસોની સુરક્ષા માટે એટલાસ કોણે લોન્ચ કર્યો? બરાબર, ગુજરાતીમાં વરુ કહેવામાં આવે છે અને ગુજરાતનો પ્રશ્ન છે એટલે ઇમ્પોર્ટન્ટ રહેશે. વરુના આવાસોની સુરક્ષા માટે એટલાસ લોન્ચ કર્યું છે ગુજરાત સરકારે. બરાબર. હવે વરુ વિશે માહિતી આપું તમને. વરુ એક માંસાહારી શ્રેણીનો કેનિડે કુળનું માંસાહારી સસ્તન પ્રાણી છે. એનું વૈજ્ઞાનિક નામ છે મિત્રો કેનિસ લુપુસ પેલિપ્સિસ. બરાબર. સ્થાનિક નામ છે એનું નાર, ભાગડ, લાગડ. આ એક વન્ય પ્રાણી છે. વાત થઈ છે ગુજરાતની. હવે તો મિત્રો દેશનો પહેલો સેન્સસ ઓફ કોસ્ટલ એન્ડ વોટર બર્ડ, બરાબર, ક્યાં ચાલુ થયું હતું? જામનગરમાં થયું. એટલે કે દરિયાઈ જે જીવજંતુઓ છે એની ગણતરી ફર્સ્ટ ટાઈમ થઈ રહી છે જામનગરની અંદર. ગુજરાતે ગ્રીન એનર્જીમાં નવી નીતિની જાહેરાત કરી. ગુજરાત સરકાર ભાષા સંબંધી બાધાઓને દૂર કરવા માટે સ્વર પ્લેટફોર્મ લોન્ચ કર્યો છે. કોને કર્યું છે? ગુજરાત સરકાર દ્વારા. ઢાબા પર સૌર ઉર્જા સ્થાપિત કરવામાં ગુજરાત ટોપ પર રહ્યું છે. ગુજરાતનો મસાલી ગામ સૌર ઉર્જાથી ચાલવાવાળો દેશનો પહેલો સીમાવર્તી ગામ બન્યો. બ્લાઇન્ડ લોકોની 23મી રાષ્ટ્રીય એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2024 નડિયાદમાં શરૂ થઈ. ગુજરાતની સાંસ્કૃતિક હસ્તશિલ્પા વિરાસત ગઢચોલાને હાલમાં ભારત સરકારે જીઆઈ ટેગ આપ્યો છે. ગુજરાતના સીએમ છે ભૂપેન્દ્ર પટેલ, રાજ્યપાલ છે આચાર્ય દેવવ્રત અને કેપિટલ છે ગાંધીનગર. હાલમાં કોણે નવી પુસ્તક ધ વર્લ્ડ આફ્ટર ગાઝા, એક પુસ્તક આવી છે મિત્રો. પુસ્તકનું નામ છે ધ વર્લ્ડ આફ્ટર ગાઝા અને આ પુસ્તકના લેખક કોણ છે? લેખક છે પંકજ મિશ્રા. આ તમે ફોટો જોઈ શકો પંકજ મિશ્રાનો, સાથે સાથે બુકનો ફ્રન્ટ પેજ પણ જોઈ શકો છો. ધ વર્લ્ડ આફ્ટર ગાઝા એટલે કે ગાઝા પર જે ઇઝરાયલના હુમલા થઈ રહ્યા છે એના પછીની દુનિયા આ પુસ્તકનું ટાઇટલ છે. એ રીતના આપણે યાદ રાખવાનું. હાલમાં મિશન વિકસિત ભારતનો 67મો રાષ્ટ્રીય સંમેલન ક્યાં આયોજિત થયું? તો મિશન વિકસિત ભારત એનો 67મો રાષ્ટ્રીય સંમેલન ક્યાં આયોજિત થયું છે? તો રાઈટ આન્સર છે મિત્રો ન્યૂ દિલ્હી ખાતે. ક્યાં થયું છે? ન્યૂ દિલ્હી ખાતે થયું છે. વેરી ઇમ્પોર્ટન્ટ ફોર એક્ઝામ. ન્યૂ દિલ્હી આમાં રાઈટ આન્સર થશે. બરાબર, ન્યૂ દિલ્હી ખાતે. હાલમાં ક્યાં ત્રીજો રાષ્ટ્રીય ખાણ મંત્રીઓનો સંમેલન શરૂ થયો? તો ખાણ મંત્રીઓનો સંમેલન ત્રીજો એ થયો છે મિત્રો ઓડિશા ખાતે. ઓડિશામાં શું આવેલું છે? કોણાર્ક આવેલું છે. કોણાર્કની અંદર ભારતના ખાણ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય ખાણ મંત્રીઓના સંમેલન શરૂ થયું છે ઓડિશાના કોણાર્કમાં. તો હવે ઓડિશાની ડિટેલમાં માહિતી આપો મિત્રો. ઓડિશાના સીએમ છે હાલમાં મોહન ચરણ માંઝી, રાજ્યપાલ છે શ્રી હરિબાબુ કંભમપતિ, કેપિટલ છે મિત્રો ભુવનેશ્વર. હાલમાં પ્રવાસી ભારતીય દિવસ સમારોહનો 18મો સંસ્કરણ ભુવનેશ્વરમાં આયોજિત કરાયું. પ્રખ્યાત ઓડિશા કવિ પ્રતીક્ષા સતપથીને ગંગાધર રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો. ઓડિશા માસ્ટર્સ 2024 બેડમિન્ટન ટુર્નામેન્ટ કટકમાં શરૂ થયું. ઓડિશામાં પહેલી સિલિકોન કાર્બાઇડ સુવિધાનું ઉદ્ઘાટન કરાયું. નુઆખાઈ ઉત્સવ ઓડિશામાં મનાવવામાં આવ્યો છે. હાલમાં ઉત્તરાખંડ સરકારે કાર્બન ન્યુટ્રલિટી મેળવવા માટે કયા દેશ સાથે કરાર કર્યો? તો ઉત્તરાખંડ સરકાર દ્વારા કાર્બન ન્યુટ્રલિટી મેળવવા આઇસલેન્ડ સાથે કરાર કરવામાં આવ્યું છે. સ્ટારમાં કરજો મિત્રો. આઇસલેન્ડ સાથે કોણે કર્યું છે? ઉત્તરાખંડ સરકારે. તો ઉત્તરાખંડના સીએમ છે પુષ્કરસિંહ ધામી, રાજ્યપાલ છે ગુરમીત સિંઘ અને પાટનગર છે દેહરાદૂન. નેક્સ્ટ, હાલમાં ક્યાં ખૂન ચૂસવા બ્લડ ચૂસવાવાળી માખીઓની 23 પ્રજાતિઓની નોંધણી કરાઈ? તો બ્લડ ચૂસવાવાળી માખીઓની 23 પ્રજાતિઓની નોંધણી કરવામાં આવી છે અંડમાન નિકોબાર ખાતે. ક્યાં કરવામાં આવી? અંડમાન નિકોબાર. મિત્રો અંડમાન નિકોબાર એક દ્વીપ છે. તમે દક્ષિણ ભારતના નકશામાં તમે દક્ષિણ તરફ જોશો તો બંગાળના અખાતમાં તમને આ જોવા મળશે અંડમાન નિકોબાર દ્વીપ સમૂહ. હાલમાં ગૃહમંત્રી અમિત શાહે ક્યાં શૂટિંગ રેન્જની આધારશિલા મૂકી? તો ગૃહમંત્રી છે મિત્રો અમિત શાહ, એમણે શૂટિંગ રેન્જની આધારશિલા મૂકી છે હાલમાં હૈદરાબાદ ખાતે. ગૃહમંત્રી અમિત શાહે હૈદરાબાદમાં સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય પોલીસ એકેડમીના 27 કરોડના લાગતની શૂટિંગ રેન્જનું ઉદ્ઘાટન કર્યું. કોણ ટોપ 10 વિશ્વ પુમસે રેન્કિંગમાં ભારતની પહેલી તાઇક્વાન્ડો ખેલાડી બની છે? તો
ટોપ 10 વિશ્વ પુમસે રેન્કિંગમાં ભારતની પહેલી તાઇક્વાન્ડો ખેલાડી કોણ બની છે મિત્રો? રૂપા બ્યુરા રાઈટ આન્સર છે, બરાબર. રૂપા બ્યુરા, આ છે રૂપા બ્યુરા, એમણે હિસ્ટ્રી રચી છે મિત્રો. ખોખો વર્લ્ડ કપ 2025માં ભારતની પુરુષ ટીમે કોને હરાવીને ખિતાબ જીત્યો? તો ખોખો વર્લ્ડ કપ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. નેપાળને હરાવ્યું છે. ભારતની પુરુષ ટીમે કોને હરાવ્યો? નેપાળને હરાવ્યો. ખોખો વર્લ્ડ કપ 2025 ઇન્ડિયા ઇમર્સ ઇનોગ્રેટલ ચેમ્પિયન્સ ઇન બોથ મેન્સ એન્ડ વુમેન, એટલે કે મહિલા ટીમે પણ આ ખિતાબ જીત્યો છે અને પુરુષ ટીમે પણ જીત્યો છે, અને બંને ટીમોએ નેપાળને હરાવીને જીત્યું છે. આટલી વાત તમારે યાદ રાખવાની છે. તો મિત્રો આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ હવે આપણે રિવિઝનની. તો 21 જાન્યુઆરી 2025 કોકબોરોક દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? 19 જાન્યુઆરી રાઈટ આન્સર છે. સંચાર સાથી એપ કોણે લોન્ચ કરી? તો જ્યોતિરાદિત્ય સિંધિયા દ્વારા કરવામાં આવી. ડિસેમ્બર 2024માં ભારતનો ઇલેક્ટ્રોનિક્સ નિર્યાત કેટલા ટકા વધ્યો છે? 35.11% વધ્યો છે, બરાબર. ચીને જીવકાન સેટેલાઇટ લોન્ચ સેન્ટરથી કયા દેશનું ઉપગ્રહ સફળ પ્રક્ષેપણ કર્યો? પાકિસ્તાન રાઈટ આન્સર છે. એનડીઆરએફનો સ્થાપના દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો 19 જાન્યુઆરીએ મનાવવામાં આવે. કોણે અંતરિક્ષમાં છોડની વૃદ્ધિનું અભ્યાસ કરવા માટે ક્રોપ્સ પરીક્ષણ કર્યું? ઇસરો રાઈટ આન્સર છે મિત્રો. ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના કેટલામાં રાષ્ટ્રપતિના રૂપમાં શપથ લીધી? તો 47. જીજામાતા સન્માન સમારોહનું આયોજન કરાયું છે ભોપાલ ખાતે હાલમાં. કયા દેશની મહિલા ટીમે નેપાળને હરાવી પ્રથમ ખોખો વર્લ્ડ કપ જીત્યો? તો મિત્રો એ ભારત રાઈટ આન્સર છે. એમાં કયા દેશે ટિકટોક એપ પર પ્રતિબંધ લગાવ્યો છે? તો અમેરિકા રાઈટ આન્સર છે. કોણ વર્લ્ડ ઇકોનોમિક ફોરમ 2025માં ભારતનું પ્રતિનિધિત્વ કરશે? તો એ કરશે મિત્રો અશ્વિની વૈષ્ણવ. રાષ્ટ્રીય વિજ્ઞાન ડ્રામા મહોત્સવ 2024-25નું આયોજન કરાયું છે ન્યૂ દિલ્હી ખાતે. કયા રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરાશે? ઉત્તરાખંડ આમાં રાઈટ આન્સર છે. ક્યાં ભગવાન હનુમાનજીની 72 ફીટ ઊંચી મૂર્તિ સ્થાપિત કરાઈ? તો એ બેંગલુરુમાં કરાઈ. હાલમાં ક્યાંના વર્જિન કોકોનટ ઓઇલને જીઆઈ ટેગ મળ્યો? અંડમાન નિકોબાર રાઈટ આન્સર છે. ક્યાં સોલર મોબાઈલ વેન ટ્રેનિંગ યુનિટ્સનું શુભારંભ કરાયું? ન્યૂ દિલ્હી ખાતે કરવામાં આવ્યું. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયો ગુજરાતનો દરિયા કિનારો કેટલા કિલોમીટર થયો? 2300 કિલોમીટર થઈ ગયું છે. ઇતિહાસ બદલાઈ ગયું છે, ભૂગોળ બદલાઈ ગયું છે. 1600 મગજમાંથી હવે કાઢી લેવાનું છે આપણે. આજનો પ્રશ્ન છે અમિત શાહે ભારતના પ્રથમ આર્કિયોલોજીકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમનું ઉદ્ઘાટન ક્યાં કર્યું? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું. મિત્રો તમને અપીલ કરું છું, જો તમે ગુજરાત પોલીસમાં તૈયારી કરી રહ્યા છો, તમારું રનિંગ થઈ ગયું હોય તો મિત્રો એક્ઝામ ટુડેની કરંટ અફેર્સની પીડીએફ લઈ લેજો. કારણ કે હાઈકોર્ટની અંદર, બેલીફની અંદર મિત્રો, પટાવાળાની અંદર અને એસટીઆઈની એક્ઝામ બધામાં 100% આપણું કરંટ પૂછાયું છે. એના સબૂત પણ મેં ટેલિગ્રામ ચેનલની અંદર મૂક્યા છે, ખાસ તમારે જોઈ લેવા. માત્ર 250 રૂપિયામાં પૂરા 1 વર્ષનું કરંટ અફેર્સ આપીશ તમને. કોઈ નહીં આપે, આખી દુનિયામાં ફરી જશો તો પણ નહીં આપશે, બરાબર. થેન્ક યુ બેન, ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.